બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 10 ડાંગવો ડાંગવનો અને અહીંયા જે છે બહુ સરસ મજાનો એક નિબંધ છે. નિબંધ જે છે એ મહેન્દ્રસિંહ પરમારે લખેલો છે. તમને એવું લાગશે કે મેમ આ નિબંધ નહીં, આ તો પત્ર છે. લેખક જે છે એના પિતાને પોતે જે પ્રવાસ વર્ણન કર્યો હોય, પ્રવાસ કર્યો હોય એનું વર્ણન કરતો પત્ર લખે છે અહીંયા પર્ટિક્યુલર આ ચેપ્ટરની અંદર. અને જેની અંદર તમને આમ એવું લાગે કે તમે પોતે જ જાણે ફરી રહ્યા છો. રાઈટ? નર્મદા છે, ડાંગનો પ્રદેશ છે. બહુ સરસ મજાનું તમને પોતે કરેલો કોઈ પ્રવાસ જે છે એ જલ્દી યાદ આવી જશે. હજી સુધી જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર કે જેમણે આ જે છે નિબંધ લખેલો છે. તો આપણે સમય બગાડ્યા વગર આગળ વધીએ. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. મતલબ આની પહેલા જ્યારે હું અંકલેશ્વર અને આવા, ખબર છે આવા મેટ બીચ, મતલબ એવી રીતે છે જગ્યા, તો એ ત્યાં ગયો ત્યારે તમને પત્ર લખવા વિચારતો હતો એમ. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું, એટલે ફરીથી યાદ કરવાનો પ્રયત્ન કરું છું. ઘણી બધી વાર આપણે પોતે, ખબર છે, ઘણા ડાયરી લખતા હોય, રોજની શી કહી શકાય, ઘણા જે છે એ એન્ડ ઓફ ધ ડે પોતાનું આજે શું શું બન્યું, કંઈ સારું હોય, કંઈ ખરાબ હોય, કે લાઈક કંઈ બી જે બન્યું હોય દિવસ દરમિયાન એ લખતા હોય હે ને. તો લખીએ ને ત્યારે ફરીથી આમ જાણે રિવાઇઝ થઈ જતું હોય ને એવું લાગે. જાણે આખો દિવસ ફરીથી જ આ બેસ્ટ મોમેન્ટ હતી, કે આમ હતી, આમાં કંઈક સુધારવા જેવું હતું, તો આપણને યાદ રહી જાય. રાઈટ? તો અહીંયા પણ એ શું છે, ફરીથી યાદ કરવાનો પ્રયત્ન, મતલબ એવું યાદ કરી અને લખવા માટે કરે છે લેખક. આવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર જે છે એ મને પ્રિય છે. કોને મને? એટલે લેખકને. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે એ, બિકોઝ ત્યાં કારખાના બહુ જ છે અંકલેશ્વર. તમે આજે બી જાઓ, તમે જ્યારે ભરૂચ, અંકલેશ્વર એ સાઈડ, તો ત્યાં તમને એક પ્રકારનું હવામાં જ તમને ઇવન યુ કેન ફીલ, એરમાં જ તમને ખબર પડે કે ત્યાં કારખાનાની કારણે ઘણા બધા ઇવન વ્હીકલ્સ બી, હેવી વ્હીકલ્સ લોડ ત્યાં એ હાઈવે ઉપર થતો હોય, એટલે તમે ફીલ કરી શકો એમ. એટલે કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. જુઓ અહીંયા જજમેન્ટલ ન કરી શકાય, મતલબ યુ જજ ન કરી શકો કે ભાઈ આને આ ગમે છે, આ કેમ આમ છે. દરેકની પસંદ અલગ છે. રાઈટ? તમને પોતાનું ફેવરેટ સિટી કયું છે? હું તો પોતે અમદાવાદમાં રહું છું, પણ મારું ફેવરેટ સિટી હું કહું ને તો વરસાડ અલાજાનું જન્મસ્થળ. તમને એવું થશે વરસાડ અલાજા? યસ, તમે એનું એક કવિતા ભણેલી છે એને? કઈ ભણેલી છે એ પણ તમે મને કોમેન્ટમાં લખી શકો. કવિતા નહીં, પાઠ ભણેલો છે. ઓકે. અને વરસાડ અલાજાનું જન્મસ્થળ એટલે મુંબઈ. યસ, તો મને મારું પ્રિય શહેર મુંબઈ છે. તમારું પ્રિય સ્થળ કયું છે? પ્રિય સિટી ઓર ગામ ઓર વોટેવર, દેશ, એ તમે મને કોમેન્ટમાં જણાવી શકો. દેશ તો મારો ભારત જ છે પ્રિય. તો અહીંયા અંકલેશ્વર એને પ્રિય છે એમ. ઓહો, વૈચિત્ર્યમ એટલે વિચિત્રતા વાળું એમ. એની દુર્ગંધ એટલે ગંધ હોય એકદમ. એનો ઘેરાબો કેળવાઈ ગયેલો, એટલે કે એનો ઘેરાબો એટલે ઘર જેવો ગાઢ સંબંધ એમ. આઈ એમ ફ્રોમ બેઝિકલી વેરાવળ, રાઈટ? તો ત્યાં તમે જુઓ ને તો ત્યાં પણ તમને મચ્છીની અને લાઈક બંદર છે, તો ત્યાં તમને અલગ પ્રકારની આમ જે બહુ પહેલી વાર ગયા હોય કે તો એ લોકોને આવી શકે, પણ અમને તો રૂટીન થઈ ગયું હતું ત્યાં ત્યાં રહેતા, એટલે આમ કંઈ અલગ ન લાગે એમ. એટલે ઘેરાબો થઈ ગયો એમ, એટલે ઘર જેવું, એટલે આપણને કંઈ વિચિત્રતા લાગે નહીં. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જઈ આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર જે છે એ મારી પ્રિય જગ્યા છે. ભેખડવતી એટલે ભેખડવાળી એમ, અને બોરબાઠા છે એ ત્યાંના સ્થળનું નામ છે. રાઈટ? તો એની કારણે જે નર્મદા છે એની કારણે એ મારી પ્રિય જગ્યા છે એમ. અહીં ઉચ્ચાસને બેસી અને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. હવે ઉચ્ચ આસન એટલે ઉચ્ચ એટલે ઊંચું, અને ઉચ્ચ પ્લસ આસન એટલે ઊંચું આસન એમ અહીંયા સંધિ કરેલી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં રાજ આ ક્ષિતિજ ઝળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. એવું તમને લાગે કે એકદમ જળવતી એટલે જળથી સભર હોય, એકદમ પુષ્કળ જળવાળી, અને કાર્પેટ એટલે આમ ઝાઝમ પાથરેલી હોય ને એવું લાગે એમ. કારણ કે જ્યારે ક્ષિતિજ
મતલબ સૂર્યાસ્ત થાય ત્યારે એમ. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને અમે મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય, મતલબ જેવું એમ સૂર્યને ઓફકોર્સ મળવા જઈએ ત્યાં તો એ ગાયબ થઈ જાય. નર્મદાએ મને હર હંમેશ એટલે કે હંમેશા માટે ઝંકૃત કર્યો છે. ઝંકૃત કર્યો છે, ઝંકૃત એટલે તીવ્ર અસર કરી છે. આપણે ઘણી બધી વાર એવા અમુક એવા મૂવીઝ જોઈએ કે અમુક એવા વ્યક્તિઓને મળીએ કે એ જે વાત કરતા હોય તો એની અસર આપણા મન ઉપર ગાઢ થઈ જાય. આમ સમજણો તો એમ અહીંયા નર્મદાએ મને હંમેશા જે છે એ શું કર્યો છે, એ નર્મદાની અસર મારા ઉપર બહુ થઈ છે એમ. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વેણ બદલ્યું. જાઉં તો કબીરવડ એટલે સામા પ્રવાહે જાઉં તો કબીરવડ છે, પછી નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં. ત્યાંથી ક્યાંનો ક્યાં, મતલબ જે નર્મદા જે છે એનું ઉદ્ભવ સ્થાનથી લઈને જ્યાં દરિયા તરફ જાય, મતલબ એ બધા જ પ્રદેશોની વાત અહીંયા લેખકે કરેલી છે. નારેશ્વર ને જબલપુર ને, જબલપુર તો એમપીમાં છે એમ, અમરકંટક, એવા લાઈક દરેક પ્રદેશ એમ વાત. અને આ સાઈડ ક્યાં જઈએ તો કે સમુદ્રમાં, ઓફકોર્સ નદી સમુદ્રને મળે ત્યાં તો ક્યાંનો ક્યાં એમ. કબીરવડ સાથે હવે એક એક પ્રદેશની વાત આવી છે કે કબીરવડ છે તો શું છે, તો કે કબીરવડની સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. અહીંયા એટલું સરસ નર્મદા આપણી હોય, એમાં આત્મીયતાનો ભાવ જે છે એ એણે લેખકે જે છે એ લખેલો છે એમ, કે આપણી હોય એમ. કાલાંતરો એટલે અમુક કેટલાય વર્ષોથી એમ, લાઈક સદીઓથી એમ, લાંબા સમયના અંતર પછી એમ કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ, અંજલિ યાની ખોબો, એક ખોબો ભરીએ તો હાથમાંનું જળ જે છે એ ભૂતકાળના બધા જ આમ દ્રશ્યો વર્તમાનના સન્નિધિને ઉઘાડતું આવે. એટલે શું થયું, સન્નિધિ એટલે સાન્નિધ્ય એમ, ભૂતકાળથી લઈને વર્તમાનમાં આખું બધું જ આવે એમ ઉઘડતું. ભૂખ, તરસ બધું જ ભૂલી જવાય. આપણું જ્યારે ગમતું કરતા હોઈએ ને ત્યારે એવું થાય ને થાય જ કે આપણને ભૂખ ન લાગે, તરસ ન લાગે. મતલબ તમે તમારો ફેવરેટ સબ્જેક્ટ ભણતા હશો કે તમે ફેવરેટ ગેમ રમતા હશો કે ત્યારે તમે એ ફીલ કરેલું હશે, અથવા તો પ્રિય પુસ્તક વાંચતા હશો, મતલબ અથવા વાંચવામાં બહુ રસ લાગ્યો હોય, પછી કેવું ઊભા કરવા પડે, ભાઈ ઊભા થાઓ, જમવાનો ટાઈમ થઈ ગયો. કવિ રાજેન્દ્ર શુક્લ જે છે એ અહીં યાદ આવ્યા વિજ્ઞાન ન રહે. શું એણે કીધું છે, તો કે મુઠ્ઠી ચણા કે ધાણી, મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. વાવ રે વાવ, કેટલું સરસ એમણે કીધેલું છે કે મુઠ્ઠી ચણા ને દાણી, મતલબ અહીંયા જે છે એ શું કરવાનું, તો કે થોડું ઘણું ખાવાનું હોય તો ખાઈ લઈએ એવી રીતે એમ. ઝરણાનું મીઠું પાણી, સરસ મજાનું પાણી પી લઈએ એવી રીતે. અને પછી શું કીધું છે, તો કે ઘેઘૂર ઘટામાં એટલે સરસ મજાનો ઘેઘૂર એટલે ગાઢ ઘનઘોર, ઓફકોર્સ કેની વાત કરી છે, કબીરવડની વાત કરી છે. તો એકદમ ગાઢ ઘેઘૂર છે જેની ઘટા આઠે પ્રહર ઉજાણી. પ્રહર એટલે 3 કલાકનો ટાઈમ હોય તો 8 તેરીને 24, આપણા 24 કલાક થઈ ગયા, એના 8 પ્રહર કરી દીધા અલગ અલગ એમ. તો એવી રીતે એને આઠે પ્રહર ઉજાણી એમ. ઉજાણી એટલે મસ્ત મજાની પાર્ટી ટાઈપ એમ, મિજબાની વન ભોજન કહી શકાય એને આપણી ગુજરાતી ભાષામાં, પણ ઇન શોર્ટ પાર્ટી થઈ જાય એમ. લ્યો, હવે આહવાની વાત કરું છું. અત્યારે ફર્સ્ટ આપણે કની વાત કરી, સૌથી પહેલા તો નર્મદાની વાત કરી, પછી નર્મદાના અલગ અલગ પ્રદેશો, એમાં સૌથી પહેલા આવ્યું કબીરવડ. હવે શું આવે છે, તો કે આહવા. ઓકે, હવે આહવામાં શું છે અહીંયા, હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા આવ્યો ત્યારે તો ઘાયલ જ થઈ ગયો. ઇન શોર્ટ એનાથી મસ્ત મજા આવી ગઈ એને જોઈને એમ. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ, એટલું બધું સરસ મજાનું વન, અને એનું સરસ આટલું મનોહર એટલે મનને હરનારું, આહા હા એવું સરસ રૂપ એમ. લગભગ બધું જ વિસરાઈ ગયું એટલે ભૂલાઈ ગયું એમ. આહવામાં મિત્ર વર્ગ જે છે, મિત્ર વર્ગ એ જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ. ઓહો હો, જગદીશભાઈ કોઈ હશે એના મિત્ર વર્તુળમાંથી એમ. અને એની અંદર એ જગદીશભાઈનું ઘર હતું, એ કેની હતું, સનસેટ પોઈન્ટ એટલે જ્યાં સૂર્યાસ્ત થવા એકદમ જોઈ શકાય છે, ને સૂર્યાસ્તને એ સરસ મજાની એવી જગ્યા હતી, એની પાસે જ હતી. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી આખી રંગભૂમિ જોવા સરખી, એટલે બધું બીજું બહુ જ સરસ લાગે એમ દેખાવમાં. એના એના રંગ રમણા અદ્ભુત,
દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય એવા ઘર. એવું લાગે દૂરથી આમ જોઈએ ને તો કે ઓહો હો, નાના નાના ઘર હોય ને એવું સરસ એમ. રંગ રમણા એટલે આમ રંગોની રમણીયતા વાળા એમ. ઋતુમડા એટલે કેવા તો કે લાલાશ કલરના એના લાગે, પત્તા પાંદડાથી હોય ને એવા ઘર એમ, એવી રીતે. અને એ ઘર સુધી દોડી જતી સર્પીલી ભૂખરી કેડીઓ, આમ ચિત્રમાં દોર્યું હોય ને એવું લાગે સૂર્યાસ્તનો સમય છે ને નાના નાના ઘર દેખાય છે ને સરસ મજાની કેડી છે. સર્પિલ કીડી લેખિત. સર્પિલ એટલે સર્પિલ એટલે સર્પ આકારની, એવી રીતે એમ કીડી હોય. ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતી સાગની, સાગ હોય ને ઝાડ, સાગ ઊંચી ઊંચી એમ સાગ હોય એમ, સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલક. જે સરસ મજાની હરીફાઈ કરતા હોય જાણે, એટલે કે ભાઈ તું પહેલા કે હું પહેલા જાઉં એમ. આવા સરસ દ્રશ્યને એવી રીતે એમ સ્પર્ધા કહી શકાય એમ. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. ચાંપ એટલે તો કે એનો જાદુ મસ્ત મજાનો એવો સરસ હોય, એની અસર જે છે એ એટલી સરસ હોય કે જાણે કોને આંટી મારે, તો કે સૂર્યના પ્રકાશને પણ. નયન રમ્ય એટલે કે આંખને ગમે એવું, નયન પ્લસ રમ્ય, નયન રમ્ય અને નયન મનોહર એટલે આંખને પણ આમ જબરદસ્તી ધ્યાન ત્યાં જ જાય એવું એમ. શબ્દોની ખરેખરી અર્થ છાયા. અહીંયા બહુ બધા જે છે સંધિ આપેલી છે. અર્થ છાયા એટલે કે એવી પ્રકારનું તમને અહીંયા ખબર પડે એમ. શું ખબર પડે? તો કે અહીં પ્રત્યક્ષ થાય કે તમને આંખને ગમે ને એવા એકદમ સરસ મજાના આમ દ્રશ્યો જે છે એ એક પછી એક પછી એક ત્યાં તમને જોવા મળી જાય, પ્રત્યક્ષ થાય એમ, રૂબરૂ એમ. પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગગંધના, રંગગંધ અને અવાજ, આ ત્રણેય લખ્યું છે. રંગે હોય, એનો ગંધે હોય અને એનો અવાજ હોય. તો આ ત્રણેય જે છે એના, રાઈટ, ત્રિવિધ એટલે ત્રણેય પ્રકારનું આવું એમ ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી જાણે ફરે છે અને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર, દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર જાણે એક મૂવી ચાલતું હોય એવું આમ પરિવર્તન પામતું રહે છે. યુ કેન ફીલ ધેટ એમ, એવી રીતે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું. મતલબ હમણાં જો વરસાદ પડ્યો તો આખું આમ એનું કહેવાય ને કે બદલી ગયું રૂપ એમ. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. સ્વાદ એટલે કંઈ આ ખાવાની વાત નથી, પણ યુ કેન ફીલ એમ, ન કહેવાય કે આમ હવા મેં જાદુ હે એ ટાઈપનું એમ. પણ એ જગ્યા ઉપર બેસી અને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો કે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય, એવી રીતે. કોણ રિએક્ટ એટલે કેવી રીતે કોઈ અસર કરે, પ્રતિક્રિયા થાય એમ. પદાર્થ એક જ, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા ને તોય હેમનું હેમ વળી. મતલબ દરેક કહેવાય ને કે ભાઈ સેમ ટુ સેમ હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ આપ ચેપ્ટર છે તો તમને તમારા ટીચરે ભણાવતા હશે, હું ભણાવતી હશે, કેટલા બધા ઇવન તમે પોતે વાંચ્યું હશે, લાઈક તો પણ દરેકે દરેક જે છે કહેવા તો આ જ માંગે, પણ છતાં એની રીત કેવી હોય, અલગ અલગ એમ, નોખા નોખા એમ. એટલે પદાર્થ એક જ હોય પણ એને ઝીલનાર પાત્ર જ હશે એ કેવા હોય, તો કે નોખા નોખા. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, વઘઈનું ડાંગ, હવે ડાંગની અલગ સુબીર, વાનસંદા, શિવઘાટ, સાપુતારા, બધે જ દોડાદોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઉડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું, મતલબ ફટાફટ એમ. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો, એકદમ નવાઈ પામ્યો. શું કામ એમ? કારણ કે ચો તરફ આગયા. ચો તરફ એટલે ચારે તરફ. આગયા એટલે તમને ખબર હોય તો અંધારામાં જેના આમ એકદમ સરસ મજાનું એવું લાગે કે એની ઉપર પ્રકાશ થઈ રહ્યો છે, લાઇટવાળા આગયા એમ. લાઇટવાળું પતંગિયું કહી શકાય એવું, એને અખોદ્ય નામ આપવામાં આવી શકે. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા, કારણ કે એ આજ્ઞા જે છે એ ત્યાં ફરતા હોય એટલે એવું લાગે કે ઓહો હો, એમ ન હોય એમ લાઇટ કરેલી હોય એવી રીતે. ખી શણગારી લીધા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ. તારા ખચિત એટલે તારાઓથી જડેલું એકદમ સરસ મજાનું આકાશ. અને અહીં નીચે આજ્ઞા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. અગેન એમની એ વાત છે, શું છે? સ્થાનનો ફરક
અમથો. સ્થાનનો ફરક અમથો, થોડુંક જ સ્થાનમાં ફેર થયું છે. મૂળમાં તો અજવાળું. તારકો શિખર સોહે, તારાઓ જે છે એ શિખરને સરસ શોભાવે છે. આગિયા તરાઈમાં. તો અહીંયા આગિયા જે છે એ તરાઈ એટલે પહાડોની તળેટી હોય નીચેની સાઈડ, એમ તળેટી એની અંદર શોભાઈ રહ્યા છે. એમ ઉપર તારાઓ શોભે છે અને નીચે આગિયા. કેટલું સુપર હે. અહીં તહીં ઉડ ઉડ કરતા આગિયાઓને અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે છે. શું બનાવી આપે છે? મોઝેક એટલે એક રંગની, આમ તમે સરસ મજાનું રંગીન કાચ કે પથ્થરની કાંકરીઓ હોય ને એનાથી જડેલું ચિત્રકામ હોય તો એને મોઝેક કહેવામાં આવે. તો એના જેવું બનાવી આપે છે, એમ રિયલ એમ. નામનો જાદુ કેવો હોય એની વાત કરું. અહીં ગીરમાળાનો ધોધ છે. ધોધ એટલે એકદમ સરસ પાણીનો પ્રવાહ વહેતો હોય, ઉપરથી નીચે અવાજ આવતો હોય ને ધોધ એમ. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટ નાખતું પાણી એ પૂરજોશમાં નીચે પડે અને વિખેરાઈ જાય. નાના સરખા તળાવ રૂપે ચોતરફ પર્વતમાળાઓને અને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા. ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. પથ્થરનો આમ ટેકો લઈને નીચે જોયું. ઓથ એટલે જસ્ટ ટેકો, એમ નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં. ધુઆધારનો ધોધ જબલપુરમાં ફેમસ છે, રાઈટ? હવે એના વિકરાળ રૂપની પાસે તો આ કંઈ જ નહીં. એ તો તમે જોવો તો તમે આમ કેટલાય મીટર કિલોમીટર સમથિંગ દૂર હોય ને ત્યાં તમને પાણીનો અવાજ આવી આવે, એટલો જબરદસ્ત એમ. તો એની આગળ આ કંઈ જ નહીં. પણ હવે તેમની નદીનું નામ કહીશ તો આખી વાત જે છે એ રમ્ય બની જશે. અને આ નદી છે ગીરા. કઈ નદી છે? ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ એ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. બિકોઝ એકદમ સરસ એમ ફીલ કરી શકાય. રૂપક એટલે જાણે આપણે એને ઉપમા આપતા હોય એ ટાઈપનું એમ. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષ માછીમારોની જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું ઊભો હોઉં અને પછી એ જળ પાછું બંધાય જ ન રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગીરા. અહીંયા આખી આખી વાત જે છે એ ગીરા વિશે કરેલી છે કે ભાઈ એની કહેવાય ને કે જેવી રીતે આમ એને જોઉં છું તો મારામાં જાણે સરસ્વતી જે છે એ વાંચ્યા એટલે કે વાણીમાં સરસ્વતી જન્મે એવી રીતે ઉત્પન્ન થાય છે. અને હું શું કરું છું તો કે જેવી કોઈ માછલી હોય ખોરાકની ઈચ્છા, જે માછલીની ઈચ્છા ધરાવનાર ઓલું હોય ને બુભુક્ષ, એની જેમ હું પણ કેવું કરું છું, મતલબ કરું છું એમ લખવાની પ્રયત્ન. હવે ફરી આવી આગળ. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. અહીંયા વાંસ બહુ જ હશે, આઈ કેન ફીલ. ગ્રીન કલરના બેમ્બુઝ જે કહી શકાય, ગ્રીન હોય અને એની બ્રાઉન બી હોય એવી રીતે. ક્યાંક ઉન્મત્ત એટલે કે એકદમ વધારે પડતા જ ગજ યુથ જેવા. ગજ યુથ એટલે હાથીઓનું ટોળું હોય ને એના જેવા. તો ક્યાંક એકલ દોકલ પ્રણય, હા, પ્રણીજન જેવા એટલે એકલ દોકલ એમ ન હોય, પ્રેમીજન લોકો આમ ક્યાંક ક્યાંક જોવા મળતા હોય એના જેવા એમ. એટલે એ વાંસ વિશે એક બહુ સરસ રાઇટરે લખેલું છે કે ક્યાંક એકદમ હાથીના ઝુંડે ઝુંડ જેવા તો ક્યાંક પ્રેમી યુગલ જેવા એમ. વૃત્તિઓ સઘળી ઠરી થામ થઈ જાય, ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા એ બેયનો નજદીકથી અને બારીક અનુભવ થાય. એમાં સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું. મારી દરેક મુસાફરી એ મારા કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. યસ, હું પણ મતલબ જ્યાં જાઓ ને તમે, જ્યાં ને જે ફીલ કરો એમાંથી પોતે ને પોતે તમે શીખો અને તમારામાંથી એક આમ નવું જ વ્યક્તિત્વ જે છે એ ઊભું થાય. મતલબ તમે ટ્રાય એન્ડ એરર કરતા કરતા પોતે જ આમ સરસ મજાના બનતા જ આવે એમ. નવો બનતો હોઉં હું એમ. આહવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે મેં સાંભળેલું. ડાંગ દરબારની વાતો પણ કાને પડેલી એટલે સાંભળેલી હતી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો એટલે થોડો એવો પરિચય જ માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. જગદીશભાઈ કોણ છે, એનું ઘર ક્યાં છે, જુઓ મને કોમેન્ટ બોક્સમાં લખવો જ હોય. ચલો ફટફટ. હા, તમને એવું થશે મેમ કોમેન્ટ બોક્સમાં કેમ પૂછીએ, પણ આપણા કમ્યુનિકેશનનું માધ્યમ છે, સો પૂછું છું. ઓકે, તો જગદીશભાઈનું ઘર છે એ કોની પાસે છે? ઓકે, યસ.
આહવાની ગલી કુંચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે કેટલી જીવંત. એમના ગીતો, એમના વાદ્યો, એમના તહેવારો, થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું એક મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ બે ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જે છે એ જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. એને એમ કે લગ્ન હશે કોઈના. આ તો મરણ થયેલું. ઓહો! એની નનામી ઉંચકી અને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા આપણને એકદમ વિચિત્ર લાગે એમ. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક છે. મતલબ તત્વને આમ યથાર્થ કેટલી છે એમ. તાત્વિક એટલે યથાર્થ એમ, એટલે કેટલી એપ્રોપ્રિએટ છે. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું, કેમનું લાદ્યું હશે, કેમ એને સમજાયું હશે, કેમને આવું આવું એને મેળવી લીધું હશે કે ઓહો ચલો મરવાનો બી એક પ્રસંગ જે છે એ બી ખુશીનો જ છે, કઈ વાંધો નહીં. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ ઉપર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું તો વાત જ ન કરી, ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમી ને, મતલબ તમને ગમ્યું ને એમ. ઈચ્છા થાય તો એકાદ ઝરણામાં પગ બોળી અને આ શબ્દ ઝરણું વહેતું મૂકવાની હતી. તમને ક્યાં કેવા યાદ કરતો હોઈશ એનું પ્રમાણ મળે તોય હા, મહેન્દ્ર. રખડુનો કાગળ એમાંથી હમણે લખેલું છે. અહીંયા બહુ સરસ આપણને પોતાને એવું લાગે કે આપણે પણ આમ જઈએ જ ને ફટાકડા ફોડતો એક ડાંગમાં આખું સરઘસ આવી રહ્યું છે ડાંગી લોકોનું, મતલબ અને લાઈક એકદમ હે ને નર્મદા ને પછી બીજી હતી કઈ હતી ગીરા નદી ને પર્વતો ને સૂર્યોદય ને સૂર્યાસ્ત ને વાંસ ને તારા આખા ને આજ્ઞા ને એવું બધું જ જે છે એ આમ એક મૂવીની જેમ આમ ફટફટ ફટફટ કરતા આમ ચલચિત્રો જતા હોય ને એવા આમ સ્લાઇડ શો થઈ રહ્યું હોય ને એવું દિમાગમાં મને તો લાગે છે. અને એવું લાગે ને ત્યારે જ એમ થાય કે નહીં યાર એમ પાઠ ગોખણપટ્ટી વાળો નથી એમ. મહેન્દ્રભાઈ મહેન્દ્રસિંહ પરમારે જે છે એની સાર્થકતા છે એ લખી છે એમાં. તો આઈ હોપ તમને આ પાઠ સમજાઈ ગયો હશે. હવે આપણે એના શબ્દાર્થ તરફ જઈએ કે ઘરોબો એટલે નિકટતા, પરિવાર જેવો સંબંધ, આછેરો એટલે થોડુંક, ક્ષિતિજ એટલે કે જ્યાં પૃથ્વી અને આકાશ જે છે એ સાથે મળે એવી કલ્પિત રેખા, એમ દેખાય એવી, બાકી હોય નહીં એમ કલ્પિત રેખા છે. અહીંયા ક્ષિતિજ સુધી. ચિક્કાર એટલે ખૂબ જ, અતિશય. ગાયબ એટલે અદ્રશ્ય. અંજલિ એટલે ખોબો. શંકિત એટલે શંકાશીલ. આદિમ એટલે પ્રારંભનું એકદમ. વન સંપદા એટલે વનની સંપત્તિ. હેમ એટલે સુવર્ણ, સોનું, કનક. છાક એટલે નશો, કેફ. ઓથ એટલે સહારો, આપણે કે ને ટેકો એમ. સન્નિધિ એટલે સમીપતા, સાનિધ્ય પણ કહી શકાય આને. ગજયુથ એટલે હાથીઓનું ટોળું. સાયુજ્ય એટલે એક થવું. બુભુક્ષ એટલે ભૂખ્યું. રૂબરૂ એટલે પ્રત્યક્ષ. ગીરા એટલે વાણી, ભાષા. અને ઘાયલ એટલે અહીં પ્રેમથી ઓતપ્રોત એમ. વિરોધાર્થી, પ્રત્યક્ષનું પરોક્ષ, નજીક, દૂર, અસમર્થ, સમર્થ. તળપદા શબ્દ હાઉ એટલે બસ એમ. નાના છોકરા હોય ને ત્યારે હાઉ એમ જમી લીધું તો કે હાઉ એમ એટલે બસ એમ ઇન શોર્ટ. આંખને ગમી જાય એવું એટલે નયન રમ્ય, અને મનને હરી લેવું એટલે મનોહર. અહીંયા આપણે એમસીક્યુ તરફ જઈએ તો અંકલેશ્વરમાં મિત્રો હતા એ મજાકમાં શું કહેતા, અંકલેશ્વરને ઓફકોર્સ એ લોકો શું કહેતા, ગંદકેશ્વર એમ, બીકોઝ ત્યાં જે છે એ ગંદકીનું પ્રમાણ જે છે એ પણ ખૂબ જ વધારે હતું એટલે. રાઈટ. પછી બીજું જે છે કે શેના, અચ્છા તમને અહીંયા ટીક કરી દઉં ગંદકેશ્વર, ઓકે. શેના કારણે સાગના ઝાડ છે એ શણગારેલા લાગે છે, તો કે આજ્ઞાઓને કારણે. શાના મનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા, તો કે કોઈ જે છે એ વ્યક્તિ એનું મૃત્યુ થઈ ગયું હશે અને એ નનામી ઉપાડીને જતા હતા, રાઈટ. અને એટલે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. કેના માનમાં? મૃત્યુના માનમાં. ગીરમાળાનો ધોધ જે છે એ કઈ નદી પરથી પડતો હતો? ગીરમાળાનો ધોધ જે છે એ ગીરા નદી પરથી પડતો હતો. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે ગીરા. ઓકે, યસ. પછીના પ્રશ્ન તરફ આપણે આગળ જઈએ કે લેખક જે છે એની મુસાફરી યાત્રા બની રહેતી હતી. શા માટે? કારણ શા માટે યાત્રા અને મુસાફરી આમ એક રીતે તમે જુઓ તો કોઈ જે છે એ જ્યારે તીર્થસ્થાનોમાં જાય તો એવું કે યાત્રા કરવા ગયા હતા, અને બાકી એવું કે ફરવા ગયા હતા એમ. મતલબ મુસાફરી તો આપણે નોર્મલ એક ગામથી બીજી જગ્યાએ જાય એને મુસાફરી કહેવાય. તો અહીંયા શું કામ એની યાત્રા બની રહેતી? કારણ કે દરેક મુસાફરીમાં એની તમામ વૃત્તિઓ જે છે એ કેવી ઠરીઠરીથામ થઈ જાય, ડાયડમરી થઈ જતી એમ. અને સૌંદર્ય હોય કંઈ પણ એના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા જે છે એ બંને નો નજીકથી એકદમ બારીકાઈથી અનુભવ થતો. એમણે પોતાનું અસ્તિત્વ જે છે એ ધીમે ધીમે નાનું થઈ જતું, ઓગળી જતું અનુભવાતું, એટલે એની યાત્રા બની જતી એમ, મુસાફરી જે છે.
લેખક પોતાને ટચુકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે. શું કામ એને માછીમારો સાથે સરખાવે છે? તો કે માછીમારો જેમ ઝાડ નાખી અને માછલાની રાહ જોતા ઊભા હોય, રાઈટ? એવી રીતે પોતે પણ એકરૂપ બની ગયેલા આવા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. એમ થાય કે હું અહીંયા કંઈક આમ લઈ લઉં, મેળવી લઉં, એવી એમ. એ રૂપને જાણે પોતાના શબ્દોમાં પકડવા મથી રહ્યા છે. જેમ બુભુક્ષ એ માછલીને પકડવા, એમ અહીંયા પોતે શબ્દોને પકડવા મથી રહ્યા છે. એમ ભાષાને પણ જાણે ઉર્જા મળે છે, એટલે એને પોતે સરખાવે છે એમ. આહવાની વન સંપદાનું મનોહર રૂપ જે છે એનું વર્ણન કરો, તો અહીંયા તો હા હા, આહવાનું આખું આખું પાઠનો નિચોડ આવી જશે ઓલમોસ્ટ, કે એના લાલ પર્ણો કેવા લાગે છે, ને પછી એના રસ્તા જે છે એ આમ સર્પાકારના હોય છે, રાઈટ? અને પછી તમે એના સૂર્યપ્રકાશ જે છે એની વાત કરી શકો, અને પવનની વાત કરી શકો, અને ખીણની વાત કરી શકો, અને એવું આખે આખું, મતલબ કહેવાય ને કે આખું ચેપ્ટર જે છે, મતલબ આખું જે આહવા વિશે કહેલું છે એની ઇન શોર્ટ માહિતી તમે અહીંયા આપી શકો. આઈ હોપ તમને આ પાઠ સમજવામાં આવ્યો હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી